આજ મારો દીકરો જાગૃત બનીને તો મારી એકલી માતાની એકલો ભક્તિ કરતો. તારે જગતને એવું થતું કે આ ગોડો છે, અભણ છે, ખબર નહીં પડતી, પણ છતાંય મારા દીકરાનો વાલ જોઈ, પ્રેમ જોઈ અને એકલો દીવા બત્તી કરી આરતી કરે. તો આ જો તમે બધાય જોવો છો કે આજે એના એકલાની ભક્તિથી, એના એકલા પ્રેમ ભાવથી આજ મારો જગતમાં પ્રકાશ ફેલાયો છે, ખાલી એક દીવાથી. તો એ તમારી માના દીવાથી તમારા ઘર પૂરતો સમ પ્રકાશ ના થાય, તમારા ઘર પૂરતી સુખ શાંતિ કેમ ના થાય? વિચાર કરજો મારી વાત કે આજ મારા એક સોલંકી કુળના દીવાથી આખા જગતમાં કદાચ મારી અનુભૂતિ થઈ છે. તો તમારે એક નોના અમથા મઢમાં બેઠેલી માતા, નોના અમથા દીવામાં બેઠેલી માતા ચમ તમારું ઘર પ્રકાશિત ના કરી શકે? એટલે નહીં કરતી, એટલે અનુભવ નહીં થતો કે સન તમને એવી શંકા છે કે મારા ઘેર માતા છે કે નહીં. આ શંકા જેના મગજમાં નીકળી જઈને એના જગતમાં હું બહુચર માતા એવું કહું છું. સોય મારા જેવી માતાના પારે આવી કગરવાની જરૂર ના પડે. જાતે ભક્તિ કરતા શીખો, જાતે માતાઓનો લાડ લડાવતા શીખો. ઓટોમેટિક તમારી માં મારા જેવી જાગતી જ્યોત છે ને સજ. આ વારે ઘડી એકની એક વાત એટલે કહું છું કે ચો સુધી જગતમાં બધી જગ્યાએ ફર કરો છો, ચો સુધી મારી આશા રાખી રોજ દાડા કાઢો છો. પણ એક વખત તમારી માં બેઠેલી છે ને, ભલે કદાચ ચામુંડા ફોટામાં દેખાતી હોય, પણ એ ફોટામાં તે બોલતી કરું ને, એ હું બહુચર માતા છું, મારા બહુચરના રામ છે.